હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? તો હું છું શંકર સેલોત ને આપણે આજે પાવાગઢનો બ્લોગ શૂટિંગ કરી રહ્યા છીએ. તો જો તમે પાવાગઢ નથી ગયા અને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેક નીચેથી લઈને ઉપર સુધી બતાવવા તૈયાર છું. તમે વિડીયો પૂરો જોજો તો તમને પણ બી પાવાગઢ કેવું છે ને તમને પણ બી ત્યાં જવાનું મન થશે. સ્ટેશન છે, ત્યાંથી તમે ટિકિટ લઈને રોપવામાં બેસી શકો છો. તો મિત્રો, જો તમે પગથી ચાલીને સીડી પર જાઓ છો તો તમને આજુબાજુનો સુંદર નજારો દેખવા મળશે અને તમને પણ બી થાક તો લાગશે પણ નજારો એક નંબર દેખવા મળશે. પછી આ છે આજુબાજુમાં દુકાનો છે, તમારે શ્રીફળ કાંઈ લેવું હોય અહીંયા બધું જ મળી રહે છે સીડીમાં ચડતી વખતે. અત્યારે તમે દ્રશ્ય જોઈ શકો છો મંદિરનું હતું. તો આ છે મિત્રો દૂધિયું તળાવ, મારી પાછળ તમે જોઈ રહ્યા છો. બાકી નજારો જેમ જેમ ઉપર જઈએ એમ દેખવા લાયક છે. નીચે જોઈએ એટલે આપણને એવું લાગે કે સુંદર દેખાય. બાકી અત્યારે ભીડ એટલી છે કે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેટલી ભીડ છે, અંદાજ લગાવી શકો છો તમે. તો મિત્રો, ચારે બાજુનો નજારો તમે જોઈ શકો છો કે કેવો છે અને અંદાજ લગાવી શકો છો. દેખવા લાયક નજારો છે અને પાવાગઢ તમે જો પહેલી વાર ગયા હોય કાં તો ના ગયા હોય ને તો પાવાગઢ એકવાર ફરી આવજો મિત્રો, જોરદાર જોવા લાયક છે. તો મિત્રો, જ્યારે રોપવામાં બેસીને દર્શન કરવા જઈએ ને એના કરતાં ચાલીને દર્શન કરવા જઈએ એની જેવી મજા એકે નથી. તમે અત્યારે જોઈ શકો છો કે ચાલનારાઓની કેટલી ભીડ છે. તે બધાને મનથી સાચા મનથી ચડે છે એટલે ચડી. તો મિત્રો, મેં વિચાર્યું હતું કે બપોરનો સમય છે એટલે ભીડ ના હોય, પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ 12 વાગ્યા છે અને અત્યારની ભીડ કેટલી છે. મને એવું હતું કે બપોરના ટાઈમે સીડી પણ ખાલી હશે ને આટલી ભીડ ના હોય એવું વિચાર્યું હતું. પણ અહીંયા ચડ્યા પછી ખબર પડ્યો કે ખરેખર ભીડ તો બહુ જ છે. તો મિત્રો, ફાઇનલી તમે જોઈ શકો છો કે માતાજીના દર્શન કરવા માટે માણસોની કેટલી ભીડ છે. અત્યારે સીડીની અંદર તમે જોઈ શકો. વિજયભાઈ જોશી જે પોરબંદરથી આવેલ છે, એમનો બાપુ. તો મિત્રો, ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પાવાગઢ મહાકાળી માનું મંદિર લાઈવ. તો મિત્રો, આટલી બધી મહેનત કરી છે તો પ્લીઝ હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો, કારણ કે તમારા માટે બહુ સાહસ કર્યું છે. આટલી ગીર્દીની અંદર બ્લોગ બનાવ્યો છે. હું બોલી નથી શક્યો પણ મેં બ્લોગ બનાવ્યો છે. પાછળથી આ તમને હું વોઇસ રેકોર્ડિંગ કરીને કહું છું. બાકી અત્યારે ભીડ મારી આજુબાજુએ પણ જોઈ શકો છો અને સામેની સાઈડ ચારે બાજુ તમે જોઈ શકો છો. આ રીતના ભીડ છે. તો હવે મિત્રો પાછળ નીકળ્યા છીએ. પાછળનો પણ નજારો તમે જોઈ શકો છો. મંદિરનું સીન એવું છે. આ છે મિત્રો પાવાગઢ માતાજીનું મંદિર અને આ જોઈ લે છે દૂધિયું તળાવ છે. પછી તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો કેવો છે. તો મિત્રો, હવે અમે થઈ ગયા હતા રિટર્ન, એટલે આ રિટર્નનો બ્લોગ છે જ્યારે અમે સીડી નીચે ઉતરતા ત્યાર પછી અમે દૂધિયા તળાવ કરતા ફરવા પણ બી નીચે ગયા હતા. આ નીચે રહીને સીન છે.